એવરીવન, ગુડ મોર્નિંગ એન્ડ જય શ્રી કૃષ્ણ. વેલકમ ટુ માય ફૂલ ફેમિલી બ્લોગ. કે જે મસ્ત સવાર થઈ ગઈ છે અને આજે તો છે પાર્થનો બર્થડે. તો એને એટલી એક્સાઇટમેન્ટ છે ને કે સવારમાં તો જો ભાઈ યારે મોન્જીનેસમાં કેક ઓર્ડર કરે એવું. તો જો મસ્ત સવાર થઈ ગઈ છે, તડકો આવે છે સરસનો. અને રાતે તો થોડું એવું ઠંડુ વાતાવરણ હોય ને તો રાતરાણીની એવી સુગંધ આવતી હોય. તો જ્યાં અત્યારમાં નીચે રમાડવા આવી ગયા છે છોકરાઓને. આપણે અંદર જોઈએ પાર્થ જાગી ગયો છે. હેપી બર્થડે પાર્થ. થેન્ક યુ. કેક જોયો એમ ને? હે બંધ હતી દુકાન? તો રાતે તો ઓર્ડર આપી દીધો. મેં ભાભીએ પાસ્તા કાઢ્યા છે અને રીંગણા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કંઈક તો કરું ને મારે. ઓલી યશવી ન ખાય, ઓલો ન ખાય. કંઈક તો નક્કી કરું. સાચી વાત છે. અને મારા ભગવાન જય શ્રી કૃષ્ણ. બનાવ્યો છે લંચ બોક્સમાં રેડ સોસ પાસ્તા અને હારે બિસ્કિટ. અને જમવામાં બનાવ્યું છે રીંગણા બટેકાનું શાક, મગ અને ભાત. જો કોદા મૂકવામાં તો માસ્ટર છે. કોદા તો હોય જ નહીં. હા કા કોદા મૂકવામાં માસ્ટર છે. જો અમારે અહીં સુરતમાં જોરદાર વરસાદ ચાલુ થઈ ગયો છે અને જોરદાર પવન હારે. કેવો મસ્ત પવન આવે, ઠંડો અને વરસાદ તો જો માન બધું હુકાણું હતું ને પાછું બધું ભીનું કરી જાય. અને ગરમી પણ એવી થતી હતી. સારું થયું આવ્યો. અને અહીંયા બધું ભીનું કરી દે. જો હજી તો માંડ અહીંયા કોરું કર્યું હતું. જો અહીંયા ભાભીએ પાસ્તા બાફવા મૂકી દીધા છે અને આમાં એને 2 પાવડા તેલ નાખ્યું છે. અને અહીંયા વડાપાઉં બનાવવાના છે. તો વડાપાઉંની તૈયારી ચાલુ કરી દીધી છે. બટેટા ફોલે જો ભાભીને તો વ્હાઈટ સોસ પાસ્તા બનાવવાના છે અને વડાપાઉં નહીં ભાભી. અને એવો અંધારો છે ને એમ થાય રાત હોય એવું. અને ઓલા ભાઈ આવ્યા જમવા. આ એક ઓલો અને બીજો ઓલો જમવા બેઠો. હા હું ભાઈ ખાવા રોટી જતી. એમાં દીકરાને ખાવા બેહાડ્યો. બહુ હોજા રહ્યા ને. પાપડ ખાઈ બેઠો. બહુ હોજા રહ્યા ને. હું ખાવા ન દઉં ને બેઠા રહ્યા. દીકરો ગોરો ને મોરો રહ્યો ને. હા બહુ ઘોડા નહીં જોતો લાગે. ગરીબડી ગાય જેવા લાગે. ઘરે આવો જ ખબર પડે નહીં ભાભી. હા જો ભાભીએ વડા વાળવાનું ચાલુ કરી દીધું છે વડાપાઉંના. અને મમ્મી લસણ ફોલીને ઊભા થયા છે. અને વરસાદ તો આજે એવો અંધારો છે ને કે વાત પૂછોમાં. અહીંયા મરચાં સુધારાઈ ગયા છે. લોટ ચાળી નાખ્યો છે અને હું તેલનો ડબ્બો નવો તોડું છું. અને પાસ્તા વઘારે ત્યારે એની રેસીપી આપીએ.
જો વ્હાઈટ સોસ માટે ભાભીએ તૈયારી ચાલુ કરી દીધી છે. આ ચીઝ ખમણી લીધું છે અને આ ઘરનું હોમમેડ બટર અને આ ગોલ્ડ 3 અને આ મિક્સઅપ અને આરાનો લોટ અને અહીંયા જોશે આ જો આ પાસ્તા બોઇલ થઈ ગયા છે અને આમાં બટર નાખે છે ભાભી. અંદાજે ભાભી ઓલું કે અંદાજે હટ કરે. અંદાજે તો 200 ગ્રામ જેટલું છે. હા 500 ગ્રામ ચીઝ છે, 200 ગ્રામ બટર છે, 200 ગ્રામ બટર, 500 ગ્રામ ચીઝ અને આ પાસ્તા કેટલા છે? એ પાસ્તા છે 600 ગ્રામ. 600 ગ્રામ અને બાટલીનું તો છે દૂધની 3. હા અને એમાં આરાનો લોટ નાખવાનો. લેતા ભૂલાઈ ગયો, અમારી પાસે થોડોક છે. થોડું પાછું બટર લીધું છે ભાભીએ. 2 ચમચી એક આ પ્લેટનું છે ને એને હું પહોંચી નથી શકતી. અને તપેલું છે મોટું. મને ન ખાય, મને ઓલું તો જો એને હજી કન્ટિન્યુ થોડીક વાર હલાવવાનું. અને ક્યાં સુધી હલાવવાનું ભાભી? હમણાં જો આવું થવા માટે ને ત્યાં સુધી. હા એને કન્ટિન્યુ હલાવવું પડે નકર જામી જાય. આમાં જો ત્રીજી બાટલી અડધી નાખી છે ભાભીએ. અને હવે આને હું ઉફાણો આવવા દેવાનું ભાભી? હા ઉકળવા દેવાનું તો ઘાટું થઈ જાય. અને ઉકળવા દેવાનું એટલે હમણાં ઘાટું થઈ જાય. આ ઓરેગાનો મિક્સ હર્બ્સ નાખ્યું. મિક્સ હબ અને આમાં વેજીટેબલ લઈ શકો. બ્રોકલી, કોણ લઈ શકો, ગાજર, જેને જેવું ભાવે, પણ આપણા છોકરા નથી ખાતા એવું. હા છોકરા વેજીટેબલ ને એવું ન ખાય એટલે ખાલી આ જ મેં રાખ્યું છે. તો આને ઉકળવા દઈએ એટલે પછી ઉકળી જાય પછી પાછા મળી. જો આને હલાવે છે હજી ભાભી. હજી ઉફાણો આવ્યો નથી. ઉફાણો આવે થોડીક વાર ઘાટું થાય પછી આપણે પાસ્તા એડ કરવાના છે. જો આમાં કોર્નફ્લોર થોડોક ઘટ્યો ને એટલે સાઈડમાં ભાભી પાછું બટર લગાવીને એમાં કોર્નફ્લોર થોડોક શેકીને. કોર્નફ્લોર હતો નહીં, રાહ જોતી હતી કે આ કલ્પેશભાઈ લઈ આવી દે. ઈ જાય તમારે દેર પછી આમાં નાખશે ઈ. તો એ ગ્રેવી ઘટી. તો ઘાટી થઈ ગયો થોડીક. તેમાં બટર જ જોઈએ. ઘણું બટર છે ને પછી કદાચ દૂધ ફાટવાની ઓલી ફાટવું હોય ને. હા હા કેવો થવા દેવાનો ભાભી ને? બટર શેકાય.
અને જો આવી રીતના ભાભી હજી શેકે છે લોટ. મને એમ કે ગઈ ને આ બધું લેવા ત્યારે આરામ લોટ હોય તો અહીં ભૂલાઈ જાય ને હમણાં યાદ હવે છે ને લખીને રાખી ખલાસ થઈ ગઈ. હા એ વાત સાચી. જો જોયું ભાભીની ખેંચે છે. પિસ્તાલીસ ભલે ને છે નહીં. જો આમાં 3 બાટલીની ઉપર દૂધ જોઈએ, 4.5 જેટલી બાટલી જોઈએ આમાં. બધી મગજ મારી છે પણ આ પાઠુડો છે ને મને કે મારી ઈ જ ખવડાવો. એને બહુ ભાવે વ્હાઈટ સોસ પાસ્તા, હા, એટલે કે મમ્મી ઈ જ બનાવજો. પણ મમ્મી કે અને છોકરાઓને પછી આમાં એકમાંથી તો પેટ ન ભરાય, પછી ક્યાંય ના નો રહીએ, ઘરનાય નો રહીએ, નહીં નો રહીએ, એટલે સાઈડમાં વડાપાઉં બનાવ્યા. ધરાઈ જ જાય આમાં. જો આ ઉકળી ગયા પછી ભાભીએ એમાં પાસ્તા એડ કરી દીધા છે. તો જો આવા લાગે, આમાં ઘાટી થઈ ગઈ ને ગ્રેવી, જો કેવા મસ્ત દેખાય છે. તો જો આપણા વ્હાઈટ સોસ પાસ્તા રેડી છે. ભાભીએ વડા તળવાનું ચાલુ કરી દીધું છે, વડાપાઉંના. ચાલો બધા વડાપાઉં ખાવા. અને અમારે કાજલબેન આવ્યા છે, સારું છે ને? સાક્ષી હાય એ જો કે તો લાઈક કરજો, કે બોલ બોલ મોઢામાં બોલ. જો આ તો બહુ છે વાયડી. બાધું નથી ને? બાધું છે નથી? બાધું ને? મૂડ નથી તો બાદતી ને હવે મારી હારે હો. તો હવે છોકરાના ટાઈમ થઈ ગયો છે. શ્રી બર્થડે ઉજવવા આવી છે. શ્રી એને તાગેથી જ હારા છે. શ્રી અને આ શ્રીની મમ્મી. જો આ છોકરા અમારે બેસી ગયા છે બર્થડે ઉજવવા, અને નાસ્તો અત્યારે પાર્ટી હાલે છે. કેવા લાગ્યા તમને બધાને? આ તક તું તો બેસી જા. હજી વડાપાવ આવે છો? હા આપો. યશવી કેવા લાગ્યા? અને અહીંયા ખન્નું બેઠી છે. ખન્નું તને પાસ્તા ભાવ્યા હે કે નો ભાવ્યા? અમારે મૂંગી ફિલ્મ છે. આજો અમારે હર્ષિવ એ પકડું, એને બધું ખાવું હોય. અને હર્ષિવની મમ્મી ને ડોકા કાઢે છે. જો હજી અમારે પાર્ટી ચાલે જ છે. છોકરાઓ વડાપાઉં કેવા લાગ્યા તને? તને સારું લાગ્યું ને? તને સાક્ષી? સાક્ષી હજી અમારા બેન ને બાકી છે. એ જો તને ભાવ્યું વડાપાઉં? વડાપાઉં ભાવ્યું હે? ઓરો એને દહીં રોટલી. અને અમારા ડોક્ટર બેને તો છે ને, આ બેન ખીચડી સિવાય કઈ ખાતા નથી. આ બે કાંઈ નથી ખાતા. જો શ્રી શ્રી તને વડાપાઉં ભાવ્યું? શિવ તને ભાવ્યું વડાપાઉં હે? રાધે રાધે કરી દે, રાધે રાધે કરી દે. આવ જય શ્રી કૃષ્ણ કરી દે. જય શ્રી કૃષ્ણ કહી દે. જય શ્રી કૃષ્ણ કે જય શ્રી કૃષ્ણ. એવા રમવામાં છે નહીં. સુપરમેન વાળી કેક આવી ગઈ. જો અમારે કેક કટિંગ ટાઈમ હાલે છે હવે, અને બધાય ગોઠવાઈ ગયા છે, પણ આમાં કોઈને સાંભળવા દે એમ નથી કોઈ.
કટ કરતા હવે ઉડતા ઉડતા ગુડી મારી દીધી જો ભાવ એ જો ये तो નથી આ થી લે ઓય આલા કાલે તે કેક કટ કરે થોડા તો અરે હું ખવડાય એટલે હું અમારને ના પછી કાઈ મારતો નથી આને દે ખવડાવ આને આપણે મારશે આયુ સાક્ષી દે હવે સાક્ષી દે આપણે બધાને દે તમે ઘણી તો થાવ ભાઈને દે હાલો બધાને બાબા ભાઈને દઈ દે કટકો લેવા દો આ બધાને તો દેવા દે ઈ બધાને હમણાં દે ઉપર ભાઈને દઈ દે ઉપર હાલે દે ભાઈને હવે લે લે ગરમી કે હવે હું દેખ ને હવે થાય આવે વીર છે ને પાર્થ માટે ગિફ્ટ લઈ આવ્યો છે તો એ હવે અનબોક્સિંગ કરે છે અને પરીક્ષા અને જો આ પરીક્ષિત આવડા છે ને અને એ લઈ આવ્યો છે અમારા અહીંયા વિંગમાં મનાય જ છે ગિફ્ટ લઈ આવવાની પણ આ બે ધરાર લઈ આવ્યા છે આપણા વિંગમાં આખામાં મનાય છે ને હા નિયમ કાઢ્યો જ બધાની મમ્મીએ તો અને આ વિંગમાં હવે રહેતો નથી અને આ બીજી વિંગમાં આવ્યો છે હશે હશે બેટા આ ઘડિયાળ લઈ આવ્યો છે પરીક્ષિત એ આવડો આ અને આ વીરનું હવે જોઈએ હું લઈ આવ્યો છું હવે ખોલવા દે હમણાં ખુલ્લી જ જાહે કલર છે પેન્સિલ ઓ નાઇસ સ્ટેન્ડ લઈ આવ્યો પેન્સિલ પેન્સિલ ઉપર પેન્સિલ આને બહુ મસ્ત આ બહુ સારું લે પેન્સિલ સ્ટેન્ડ એમ કહેવાય મસ્તીનું છે મારે કામનું છે મારે પેન મૂકવાની હોય ને આને જોજી આ મસ્ત કેટલું મસ્ત છે જો ખાનાય ખુલે હા તો એક એક ખુલે બધા ખુલે
આ પેન્સિલ ને રબર ને બધું રાખવાનું સ્ટેન્ડ. સારું વીરને કહી દે થેન્ક યુ કહી દે. હા, બસ સારું હાલો આને જોવા દે ને. જો આ પાર્થને ગિફ્ટ આપી ને એ સાયકલ છે અને એનો બર્થડે બહુ મસ્ત ગયો. તો આ વિડીયો હું આ બર્થડે આરે જ પૂરો કરું છું. તો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને હા સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ કાલનો